નમસ્કાર. આપણે ફિલ્મોમાં રિયલ હીરો તો જોતા જોઈએ છીએ, પણ આજે આપણે મળાવીશું એક એવા રિયલ હીરો સાથે કે તેમના જીવનમાં એક એવું ઇન્સિડન્ટ બન્યું કે એ ઇન્સિડન્ટે તેમનું જીવન જ બદલી નાખ્યું. વાત કરીએ બર્ડમેન ઓફ જુનાગઢ તરીકે ઓળખાતા હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયાની, કે જેઓ સતત 27 વર્ષથી પક્ષીઓને અનાજ ખવડાવે છે, એ પણ પોતાના ધંધામાંથી બચાવેલી મૂડીમાંથી, અને આજ સુધી એક પણ રૂપિયાનો ફંડ ફાળો લીધેલ નથી. તેમના દ્વારા નિસ્વાર્થ ભાવે કરાતા આ કાર્ય બર્ડ્સ કન્ઝર્વેશન માટે તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. તો ચાલો જાણીએ તેમની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. મારું નામ હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લામાં કેશોદમાં રહું છું. અને આ જે મારે ત્યાં પક્ષી આવે એને આજ 27મું વર્ષ છે. આપણે 1998માં એક્સિડન્ટ થયો ને પગમાં ફ્રેક્ચર આવ્યું. મારો મિત્ર એક ડુંડા લઈને આવ્યો ને મેં દોરીએ બાંધ્યા, એમાં પોપટ આવવા માંડ્યા, 5 આવ્યા ને 25 આવ્યા, એમ કરતાં કરતાં વધતા ગયા. તો 500 રૂપિયા ડુંડા લીધા, 1000ના ને અટાડે. અમે 10 જૂને મારા ઘરના પક્ષીને આમંત્રણ આપે, એટલે બીજે દિવસે 50 કિલોમીટરમાંથી આવે છે. પારેલું ન હોય એ 100, 200 આવે ને 500 આવે ને 15 દી થાય તો 10,000 સંખ્યા ભૂગી જાય. એટલે આવવા માંડે રોજ 200, 500, 1000 ભરતા જાય. વરસાદ હોય એમ વધારે આવે, અને અડધો જૂન કે 20 જૂન પછી આવે તો અમે નોરતા સુધી એને ખવડાવતા હોય. રમાબેન ડોબરિયા મારું નામ છે, કેશોદ અમારું ગામ છે, અને અમે 27 વર્ષથી અહીંયા પક્ષીના પોપટના ડુંડા નાખીએ છીએ. અને આ ચોમાસાના 4 મહિના આવે, સુગરી આવે, પોપટ આવે, અને આ બધું વર્ષોથી કરીએ છીએ. અને આ પક્ષી આ પ્રેમી પક્ષી છે, તો અત્યારે અમને આટલા વર્ષે આવે તો બહુ મજા આવે. અને સવારમાં ઉઠીને બધા આમાં ડુંડા નાખી દઈએ અને ઘડીક વાર અહીંયા બેહીને બધા જોઈએ. અને શરૂઆત થાય છે સવારના 6 વાગે ને, એટલે આવવા માંડે. પછી 10 વાગ્યા સુધી હોય. પછી 10 વાગ્યાથી થોડા ધીમા પડી જાય અને ઉડીને વયા જાય. પછી પાછા બપોર પછી આવે 5 વાગે તે 6 વાગ્યા સુધી હોય. હર્ષુખભાઈ, આ જે દોડવા જે હોય છે એ કેટલો ટાઈમ સુધી રહી શકે છે? હવે આ અત્યારે અમે આ નાખીએ ને જી, એ 1 દીમાં બદલાવા પડે, પણ વરસાદ ચાલુ હોય તો 3 વખત બદલાવા પડે. અને એક વખતમાં 3.5 મણ જેવા ડુંડા જોઈએ, એટલે 10 મણ ડુંડા જોઈ આખા દીમાં. એલાળું હોય ત્યારે તો 10 મણ ડુંડા હોય એટલે 7 મણ બાજરો નીકળ્યો. એવા 108 દીનો અમારો કાર્યક્રમ હોય નોરતા સુધી. પછી તો સીમમાં ખાવાનું થઈ જાય, એટલે રોજનો 7 મણ બાજરો જોઈએ. અને આમાં આપણે આજે 4 મહિનાનો જે સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો અંદાજિત આ કેટલાના ટૂંકમાં ટોટલ થતું હશે? 1,80,000 થી 2 લાખનો ખર્ચો આવે, પણ ફંડ ફારો નહીં. અચ્છા. દિલ્હીથી અને અમદાવાદના ભાઈ એક મારે ત્યાં આવ્યા ને મારે ત્યાં પક્ષી ખાતા, અને એવા મને બધા પ્રશ્ન પૂછ્યા. અને મારો તો મને જે એવોર્ડ મળ્યો ને એ તો મને ભાસ્કરની અંદર અડધું છાપવું એવું મારો ફોટો સહિત થઈ મને ખબર પડી કે મને એવોર્ડ મળ્યો. અને બહુ ખુશીની વાત છે. એ ક્ષણ તમારા માટે કેવો હતો?
બહુ મજા આવે એવું, એમ આમ આનંદ આવી ગયો કે ભાઈ આપણને એવોર્ડ મળ્યો અને આપણી મહેનત જે આપણે કરીએ એનું ફળ ભગવાને દીધું. ને તમે આ છેલ્લે સુધી ચાલુ જ રાખવાના આ જે તમારી જે પ્રવૃત્તિ છે? હું સૌ ત્યાં સુધી ચાલુ રાખીએ, પછી તો અમારે છોકરા વહુ છે એ બધા ચાલુ જ રાખે. અમે 4 પેઢી ભેરા નાખતા હોય. અચ્છા. હા. અવડી નાની મુની છે એ નાખે તો ખરા દી, નકર તો રૂવે. હા. એ અમે એને તો લોહીમાં કહેવાય ને. હા. એવી એટલો પ્રેમ હોય તો જ એટલા પક્ષી અહીંયા આવે ને, નકર આવે નહીં ને. માણાને એને આમ એના મેરખા મૂકે છે, પણ તો એને એવા પક્ષી નહીં એને ખબર પડે કે આ ક્યાં આપણે જવાય ને ક્યાં નથી જવાતું. એટલે અમારે તો અહીંયા આમ અમને એમ થાય કે અટાણે હજી ચોમાસું નહોતું આવ્યું ત્યાં ઈ પોપટ આવવા માંડી ગયા છે. એને એટલી ખબર પડી જાય કે હવે આપણે ત્યાં જવાનો સમય થઈ ગયો છે, તો આપણે જાહું ને તો આપણે ધક્કો નહીં થાય. હવે ઈ જે પોપટ આવે ને હિતાવી પેઢી થી આવે. પોપટ જે આપણે 9મા મહિનાની અંદર આવે ને ત્યારે એના બચ્ચા ભેગા હોય, તો એ 9 મહિનાનું થાય તો પુખ્ત વયનું થઈ જાય, પછી બીજે વર્ષે એનાય બચ્ચા હોય. એટલે એમ બધા આવે અને એનો પક્ષી ટાઈમ થાય. અમારે ત્યાં જે સુગરી આવે એ આજે 2024માં એ 2જી તારીખે આપણે જૂનની 2જી તારીખ આવી હતી. તે પછી 20મે દી વરસાદ 27 વર્ષ થયા થાય, ઓળ જ 1 દી મોડો થયો કે 22 તારીખે થવો જોઈએ ને બદલે 23 તારીખે. અને મને ઘણા ખેડૂતો કે આ તે પૂછતા હોય કે ભાઈ ઓલા પક્ષી તમારની આવી ગયા, જે સુગરી કે પીળી છકી કે એ આવે એટલે એક 20મે દિવસે વરસાદ 26 વર્ષથી આવે. અચ્છા. અમારે ત્યાંથી બીજા રાજ્યના ક્યારેક ક્યારેક વિદેશના એ બધા જોવા માટે આવે. પછી પૈસાનું આપણને કહે કે ભાઈ આમાં ઘટે તો, પણ અમે કોઈ પણનો પૈસો લેતા નથી. એને ચા પાણી પાઈએ, નાસ્તાનો ટાઈમ હોય તો નાસ્તો કરાવીએ અને એને મોજ કરાવીએ. અને અમે 1.5-2 લાખનો ખર્ચો કર્યો તો હું એમ માનું 25,000નો વધારાનો આવ્યો, પણ આવ્યો એ માણસ નિરાશ ન જવું જોઈએ. કોઈને પૈસા અમે લેતા નથી. અલગ અલગ જે પક્ષીઓ આવે છે તો એ તમને કઈ રીતે ખબર પડે છે કે આ ગ્રુપ બીજું છે અથવા તો આ પહેલે પણ આવેલા છે એ જ ગ્રુપ છે? ઈ તો 27 વર્ષથી આવે ને એટલે આમ અનુમાન આવી જાય. હું તો માથે ઓટીને હું તો ખબર પડે. બીજું ગ્રુપ આવે ને એનો અવાજ અલગ હોય અને પછી ઈ ઉડી જવાના હોય તો 2-3 એક હરખા આમ બોલે એટલે બધા જાય એનું ગ્રુપ હોય. કારણ કે 50 કિલોમીટરમાં આવે કે પારેલું છે નહીં અને પક્ષીને પરાય પણ નહીં. આમાં જે આ બધા હોલ હોય ને એમાં દરેકમાં 4,500 ડુંડા આવે અને એને જો આ રીતે નાખવાનું હોય આમ, આ જે આમ આ જે દરેક હોલમાં આ રીતે નાખીએ તો જે આ જે છે આ ડુંડા કેમ ઘાટા છે એ તળિયેથી નાખેલું હોય અને આમાં 4,500 ડુંડા આવે અને પછી અમે હોઈએ તોય આવે અને પછી પક્ષી આ રીતે આવે. જો આ તમે જોવ ને એ રીતે.
હવે મને મારી 10 વીઘા જમીન છે ને આજ 27મું વર્ષ છે. એની જે ઉપજ થાય ખવડાવી દઉં. મારે અલંગનો શોરૂમ છે, એમાંથી ₹1.5 રૂપિયા ઘટે એમાંથી નાખું. હું કોઈનો ફંડ ફારો લેતો નથી, લેવા આવે તો દેતા નહીં, ને ફારો દેવો એમ કોઈ દી કહેતા નહીં. અને જોવું હોય તેની બ્રેન આવવાની છૂટ હોય, અને માણસો હજારો જોવા આવતા હોય કે 10,000 પોપટ હોય, પછી સુગરી 1,500 2,000 હોય, તો એ બાળકોએ ન જોઈ ઘણા આવે છે.